એક જણાએ છે ને સાંભળ્યું કે આ જગ્યામાં ભૂત થાય છે ને આ ભૂતિયું ગામ છે ને બધાએ છોડી દીધું. તો એક જણો શહેરમાંથી આવ્યો કે આ બધી વસ્તુને હું માનું નહીં, આ બધી અંધશ્રદ્ધાઓ છે. કે તો કોઈક દી રાત રોકાઈ જાય કે રોકાઈ જાઉં, એમાં હું કાંઈ કોઈ નથી, ડરતો નથી, હું ન માનું આ બધી વસ્તુને. તો એ માણસ ત્યાં રાત રોકાણો, શહેરનો ભણેલો ગણેલો, આમ આરામથી તો રીલ જોતો હતો, ફોન ઉપર મોબાઈલ ઉપર રીલ જોતો હતો રાતના 1:30 વાગે. કે ભૂત ભૂત કંઈક આવે ને ભેટો થાય તો પછી કંઈક વાત કરીએ, બાકી બધી વાતો ખોટી છે. આજે મારે સાબિત કરી દેવું છે કે આ ખોટા લોકો ડરે છે. તો 1:30 વાગે એક બાપા આવ્યા, ત્યાંથી નીકળ્યા. એ કે ઓહો, અહીંયાથી કોઈ રાતના 1:30 વાગે આપણા જેવું. એટલે કે બાપા રામ રામ, જય જય વાલા, જય જય. તમે અહીંયા 1:30 વાગે? હું આંટો મારવા નીકળ્યો હતો. તું શું આવ્યો? તો કે હું તો એટલા માટે કે આ સાંભળ્યું છે કે અહીંયા બહુ ભૂત ભૂત થાય ને આ બધી અંધશ્રદ્ધાઓ છે, મારે ગામ લોકોને કહેવું છે કે ડરો નહીં, આવા કંઈ ભૂત ભૂત હોતા નથી. બાપા તમે ક્યાં રહો છો? તો કે હું તો અહીંયા જ રહું ભાઈ. તમને કેટલા વર્ષ થયા? એટલે ઉંમર કીધી. તો તમે કોઈ દી ભૂત ભૂત જોયા છે અહીંયા? આ બધી વાતો હાવ ખોટી જ છે. તમે કોઈ દિવસ ભૂતનો ભેટો થયો? તમે કાંઈ જોયા છે? તો લોકો ભાઈ મને શું ખબર, હું તો મરી ગયો અને 15 વર્ષ થયા. આને બચાડાને તાવ આવી ગયો ત્યાં ગામવાળા સવારના એને લેવા ગયા ને ત્યારે 3.5 તાવ હતો. એ કે ભાઈ મને શું ખબર, હું તો ગુજરી ગયો અને 15 વર્ષ થયા. આપણને કંઈ ખબર નથી ભૂત ભૂત થતા હોય કે નહીં.